દિવ્ય જીવન સંઘના સ્થાપક પ્રમુખ પરમ પૂજ્ય ચિદાનંદ સ્વામીજી, જે ખૂબ સાધુતાએ યુક્ત સંત અને હમણાં થોડા વર્ષો પહેલાં પોતે સ્વર્ગવાસ થયા, પણ વર્ષો સુધી એમણે પણ જબરજસ્ત કઠિન સાધના કરી. એ પણ ગંગાના ઠંડા પાણીએ સ્નાન કરતા, કાચું ખાતા, અને જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અંગ્રેજીમાં પ્રવચન કરતા ત્યારે આખી દુનિયા મંત્રમુગ્ધ થઈ જતી. આધ્યાત્મિક ક્ષેત્રમાં સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ એટલે કે આધ્યાત્મિક પ્રવચનો એ અંગ્રેજીમાં કરવા એ કોઈ ભારતીય સંત એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટી એ હોય તો એ પૂજ્ય ચિદાનંદ સ્વામી હતા. એ સવારે 5 વાગે એમનું પ્રવચન શરૂ થતું દિવ્ય જીવન સંઘમાં હરિદ્વાર, અને એક્ઝેક્ટ 5 વાગે દરવાજો બંધ થઈ જાય. પછી તમે જો 1 મિનિટ મોડા પડ્યા હોય તો એન્ટ્રી એને પ્રવચન ગયું. પણ મોટા આઈએએસ ને આઈપીએસ ઓફિસર્સ એ ત્યાં 10-10 દિવસ સમાગમમાં રહેતા. એટલું શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એમનું પ્રભુત્વ હતું. એક શબ્દ ઉપર 1 કલાક બોલી શકે, આટલા વિદ્વાન. પણ એમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર અને પ્રેમ હતો. એનું કારણ એ કે પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, નિયમ ધર્મની દ્રઢતા અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય ભક્તિ. બ્રહ્મોપનિષદ પુસ્તકમાં પૂજ્ય ચિદાનંદ સ્વામીજીએ એમના એક લેખમાં સ્વામીશ્રીની પ્રશંસા કરતા એક વાત લખી છે કે જ્યારે રોજ સવારે પ્રમુખ સ્વામી મહારાજ એમના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજની ભક્તિ કરતા હોય, એ ભક્તિભાવ જોવા માટે દેવોને પણ દુર્લભ છે કે આવો ભક્તિભાવ ભગવાન પ્રત્યે. અને પછી લખ્યું છે કે ભગવાન રામમાં આપણને મર્યાદા પુરુષોત્તમના દર્શન થતા હતા, આજે પ્રમુખ સ્વામી મહારાજમાં આ હળાહળ કળિયુગમાં આપણને મર્યાદા પુરુષના દર્શન થાય છે, એવું ચિદાનંદ સ્વામી કહેતા. અને એક વખત તો ખરેખર એવું બન્યું, પોતે તો સંન્યાસી એટલે સાહજિક જ ભાઈઓ બહેનો બધા સાથે વાર્તાલાપ તો કરતા હોય, પણ સ્પર્શાદિક નિયમ દ્રઢ રાખતા. એક વખત ગુજરાતમાં એ પોતે બાય રોડ પધારતા હતા રાજસ્થાનથી, અને ગુજરાતની બોર્ડર એનું બોર્ડ વાંચ્યું એટલે એમના ડ્રાઈવરને કહ્યું કે ગાડી ઊભી રાખ. અને ગાડી ઊભી રખાવી દીધી. એમના 2 શિષ્યા સ્ત્રીઓ એ પાછળ ગાડીમાં બેઠા હતા. એ બંનેને એમણે કહ્યું કે તમે ઉતરી જાઓ નીચે, અને પાછળ આવે છે એ બીજી ગાડીમાં બેસી જાઓ. એટલે બંને જણાએ કહ્યું કે કેમ એવું કહો છો? ત્યારે ચિદાનંદ સ્વામીએ કહ્યું કે આ ગુજરાતની ભૂમિ શરૂ થાય છે, અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનું બ્રહ્મચર્ય વ્રત એ વિશ્વ પ્રસિદ્ધ છે. એ બ્રહ્મચારીની ભૂમિમાં મારી ગાડીમાં કોઈ સ્ત્રી જોઈએ નહીં. એમ ચિદાનંદ સ્વામીએ ગુજરાતની બોર્ડર આવી ત્યારે એમને શિષ્યાઓને એ ગાડીમાંથી ઉતારી દીધા. આટલો બધો એમને આદર ભાવ. 1991માં CFIમાં ત્યાં પધારેલા, અને ત્યાં સ્વામીશ્રીએ ઉત્સવ પછી વિદાય લીધી. પોતે ત્યાં આપણે આમંત્રણથી પધારેલા, ખૂબ સુંદર પ્રવચન કરેલું. એમની ઈચ્છા હતી કે આ ઉત્સવ પછી સ્વામીશ્રી જ્યારે વિદાય લે ત્યારે મારે એમને એકવાર ફરી વખત મળવા આવવું છે. પણ એમનો પણ વ્યસ્ત કાર્યક્રમ ત્યાં તો, કારણ કે એમના પણ ઘણા બધા સેન્ટર્સ ત્યાં અમેરિકામાં છે, એટલે પોતે પધારી ના શકે. છેલ્લે સમયે એમને કહ્યું કે એરપોર્ટ તો પહોંચીશ જ, પણ એ પહોંચવામાં પણ એમને મોડું થઈ ગયું. એરપોર્ટ પહોંચ્યા ત્યારે તો સંતો હરિભક્તો આમ બહાર નીકળતા હતા. એટલે આમ ધ્રાસકો પડ્યો એમને કે પ્રમુખ સ્વામી મહારાજ ગયે, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ નીકળી ગયા. ત્યારે એમણે બધા સંતો હરિભક્તોએ કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજે તો વિદાય લીધી. ત્યારે એમણે પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન કઈ દિશામાં ગયું? ત્યારે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન તો આ દિશામાં ગયું. તો ત્યાં ને ત્યાં પાર્કિંગ લોટમાં પ્રમુખ સ્વામી મહારાજે ની દિશા પ્લેનમાંની જે હતી એ તરફ ચિદાનંદ સ્વામીએ દંડવત કર્યા ધૂળમાં, પાર્કિંગ લોટમાં, કે પ્રમુખ સ્વામી મહારાજને મારો ખૂબ આભાર કે ભારતીય સંસ્કૃતિનું આવું દર્શન એમણે બધાને અહીંયા અમેરિકામાં કરાવ્યું. આટલો બધો આદર એમને હતો. પણ 1992માં જ્યારે પૂજ્ય ધર્મવત્સલ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એમને હરિદ્વાર આમંત્રણ આપવા માટે ગયા કે હવે આ 6 મહિના પછી ગાંધીનગરમાં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ છે, 1 મહિના ઉત્સવ ચાલશે, આપને કઈ ડેટ અનુકૂળ છે, આપે પધારવાનું છે? અને પ્રમુખ સ્વામી મહારાજે ખાસ એમને મોકલીને બંને સંતોને કહ્યું કે અમારા વતી પણ ચિદાનંદ સ્વામીને દંડવત કરજો. એટલે બંને સંતોએ દંડવત કર્યા. બપોરનો 3-1 વાગ્યાનો સમય હશે. ચિદાનંદ સ્વામીજીના સેવકે બહાર આવીને કીધું કે હજી 3:15 વાગે ચિદાનંદ સ્વામીજીનો રૂમનો દરવાજો ખુલશે, એમના અંગત સેવક ખોલશે,
પછી મુલાકાત થશે. એટલે બંને સંતો બહાર બેઠા હતા. અંદર પોતે એમને બપોરનો 2:45 થી 3નો સમય ધ્યાન માટેનો હતો. પછી દરવાજો ખુલ્યો ને બંને સંતોને અંદર લઈ ગયા. ત્યાં ચિદાનંદ સ્વામી એ પોતે પદ્માસન વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં હતા અને એક ગરમ શાલ ઓઢેલી હતી. વાતચીત થઈ. યોગી શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું. ખબર અંતર પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યા એમણે કયા. પછી બ્રહ્મવિહારી સ્વામીએ પૂછ્યું ચિદાનંદ સ્વામીજીને કે સ્વામી અત્યારે આમ તો ઉનાળા જેવો સમય છે ને તમે તો એકદમ વુલન એટલે કે ઊનની આ શાલ છે એ તમે ઓઢી છે, તમને ગરમી નથી લાગતી? ત્યારે ચિદાનંદ સ્વામી કહ્યું કે તમે ધ્યાનથી જો, આ શાલ મને ગયા વર્ષે અમેરિકામાં CFIમાં મંચ ઉપર પ્રમુખ સ્વામી મહારાજે મને સ્વાગતમાં અને સન્માનમાં ઓઢાડેલી. તે દિવસથી મેં પ્રયોગ કર્યો કે આવા એક મહાન સંતે મને આ પ્રસાદી આપી છે તો હું ધ્યાન વખતે, મેડિટેશન વખતે આ શાલ ઓઢું તો મને એનો કોઈ લાભ થાય છે કે નહીં. એટલે મેં અંદર બીજું કોઈ કપડું પહેર્યા વગર શરીર ઉપર સીધી આ શાલ ઓઢું છું, જેથી એ શરીરને ડાયરેક્ટ એ શાલનો સ્પર્શ થાય. પણ મને અનુભવ થયો છે છેલ્લા 1 વર્ષથી કે મારું મેડિટેશન લેવલ બહુ ઇન્ક્રીઝ થઈ ગયું, કોન્સન્ટ્રેશન વધી ગયું. હું આ શાલ ઓઢું છું ને એટલા માટે. દૈવત છે આવા મહાપુરુષમાં, અને આવા લોકોને, આવા મહાન સંતોને આટલી બધી પ્રતીતિ છે. એટલે સ્વામીશ્રીનું એ સ્વરૂપ છે, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે એમની સાહજિક વાણીમાં, એમની સાહજિક ક્રિયામાં આટલું બધું દૈવત રહેલું છે, આટલી બધી પ્રેરણાઓ રહેલી છે. અને પોતે પણ ઘણી વખત પોતાનો પરિચય આપ્યો છે, સ્વમહિમાની વાત પણ કરી છે. કારણ કે જ્યાં સુધી વ્યક્તિ પોતાનો પરિચય ન આપે ત્યાં સુધી સરખું લાગે ને. 5-15 વ્યક્તિની વચ્ચે કોઈ બીજી વિશેષ વ્યક્તિ ઊભી હોય તો બધા સરખા જ લાગે, બોલે, ચાલે, ઉઠે, બેસે. પણ એ વ્યક્તિ એનો પરિચય આપે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ કોઈ વિશેષ છે. સામાન્ય વ્યક્તિ કરતાં કાર્યની દ્રષ્ટિએ, કોઈ સિદ્ધાંતની દ્રષ્ટિએ, કોઈ કળાની દ્રષ્ટિએ વિશેષ છે. તમે ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ ક્રિકેટના કપડાને પેડ પહેરીને, બેટ હાથમાં લઈને, ગ્લોવ્સ પહેરીને ફોટોગ્રાફ પડાવો અને એવો સચિન તેંડુલકરનો પણ ફોટોગ્રાફ હોય, અને પછી કોઈક નોન ક્રિકેટ પ્લેઇંગ નેશનમાં કોઈક વ્યક્તિને દેખાડો કે આ બંને ફોટા કેવા, તો કે બંને સરસ બેટ્સમેન છે, બે સ્પોર્ટ્સ પર્સન બહુ સારા છે. બે સરખા લાગે કે નહીં? કારણ કે સચિન તેંડુલકરને ઓળખતા નથી. તો તમે સચિન બે ફોટોગ્રાફમાં તો સરખા જ લાગો ને. ઘણી વખત તો સચિન કરતાં કોઈનું સ્ટેન્ડ સારું હોય, હા, તે વધારે સારો લાગે. પણ પછી રિયલ લાઈફમાં આવે તો સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમ ઉપર ઉતરે એટલે 50,000 લોકો ઊભા થઈ જાય, સ્ટેન્ડિંગ ઓવેશન આપે. અને આપણે વાનખેડે ઉપર જવું હોય તો ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે. ફેર પડી જાય. પછી ફોટામાંથી બહાર નીકળે ને પછી બધું ફેર પડે. અને પછી 145 km/hની બોલિંગ શરૂ થાય, 98 miles/hour, અને સેકન્ડના 30મા ભાગમાં જજ કરવાનું કે આ બોલનું શું કરવાનું. એમાં એ રમે, એ ચોગ્ગા મારે, અને આપણે દાવ ડિક્લેર કરીને આવતા રહીએ. ભૂલથી જો ફેસ કરવાનું થાય તો આપણે રમવું નથી, દાવ ડિક્લેર, જાઓ, રાજી થઈ. એટલે બહુ ફેર પડી જાય. આમ દેખીતું સરખું લાગે, એમ આપણે અને પ્રમુખ સ્વામી મહારાજ સરખા લાગીએ. એમાં અમે એને એવા કોઈ પણ સંત હોય ને સરખા લાગે, એના જેવા જ કપડાં પહેર્યા છે, એનું જેવું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું બધું સરખું લાગે. પણ આસમાન જમીનનો ફેર છે. હીરો પડ્યો હોય અને કાચનો ટુકડો પડ્યો હોય, એ બંને 15-25 ફૂટથી સરખા લાગે, એની ચમક સરખી લાગે. પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત એક પ્રસંગની વાત કરે છે કે ખંભાત ગયેલા વિચરણમાં, અને ત્યાં એક ગુણભાવીની ઓફિસે ઉદ્ઘાટન પ્રસંગે ગયેલા. તો ત્યાં એમને એક સ્ટોન, સારો કોસ્ટલી સ્ટોન બતાવ્યો કે સ્વામી આ જો એક પથ્થર. આમ જોયો, પછી મહંત સ્વામીને પૂછ્યું કે આની કિંમત શું હશે? મહંત સ્વામી કે આ કે અમારો વિષય છે નહીં, એટલે અમને ક્યાંથી ખબર પડે? તો કે સ્વામી આ 2 કરોડ રૂપિયાનો છે આટલો સ્ટોન. પછી બીજા હાથમાં બીજો એક સ્ટોન મૂક્યો કે સ્વામી આ, મહંત સ્વામી કે આ બીજો તમે મૂક્યો, એમાં તો ચમક બહુ વધારે છે, બહુ સરસ લાગે છે, એનો આકાર સરસ છે અને કલર સરસ છે, અને આમ લાઇટ અંદરથી પિંકિશ લાઇટ રેડિએટ થાય છે. કે સ્વામી આની કિંમત કેટલી હશે? મહંત સ્વામી કે આની તો કદાચ ડબલ હોય, 4 કરોડ હોય.
પેલા કહે કે સ્વામી 2000 રૂપિયાનું છે, આજે તમને દેખાય છે ને, તો કે આ 2 કરોડ ને 2000 સારું તો આ દેખાય છે. મન સ્વામી કે આ કળિયુગ, બીજું શું. એ પ્રસંગ ઘણી વખત પરમ પૂજ્ય મહન સ્વામી કહે છે, ખોટું હોય ને વધારે સારું દેખાય, વધારે સારું ચમકે, એમાં લાઈટ જરા વધારે દેખાય, તેજ વધારે દેખાય. અને સાચું હોય ને એની પરખ સાથે રહ્યા થકી થાય. અને ખોટું હોય ને સાથે રહો ને એટલે એને ખબર પડી જાય કે આ ખોટું છે. પણ ખોટું કોઈ દિવસ સાચું થઈ શકતું નથી. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. પછી એના જેવું ગમે તેવું યલો મેટલ હોય, પિત્તળને ગમે તેટલું પીળું કરો એ પિત્તળ જ રહે, એ સોનું થાય જ નહીં. અને ગધેડો ગમે તેટલી પ્રેક્ટિસ કરે ને ક્યારેય ઘોડાની ચાલ ચાલી ના શકે. ઇટ કેન નેવર. એ જે ઘોડો રેવાલ ચાલ ચાલે ને એટલે 1000 ગધેડા આમ ઊભું જ રહી જવાનું. પેલી કહેવત છે ને કે ગધા કિતના ભી ચલે ચલના સીખે તો ભી ઘોડે કી ચાલ નહીં ચલ सकता. એમ પૃથ્વી ઉપર તો ઘણા આધ્યાત્મિક માર્ગે ઘણા બધા છે, પણ જે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં એકાંતિક ધર્મ છે એ વાત જુદી છે. એટલે ઘણી વખત એ સ્વમહિમા, પોતાનો મહિમા પોતે કે ત્યારે આપણને એમનો વિશેષ પરિચય થાય. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં પરદેશ જવાના હતા. સારંગપુર હતા. છેલ્લે દિવસે નીકળતી વખતે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે મંદિર ઉપર પધાર્યા. દર્શન કરતા હતા ત્યારે જનમંગલ સ્વામી ત્યાં ઠાકોરજીના કઠેડા પાસે ઊભા રહી, પણ આમ ગોળ ફરીને ઠાકોરજીના નહીં પણ બાપાના દર્શન કરતા હતા, જે સ્વામી ઠાકોરજીના કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આમ દર્શન કરતા કરતા જનમંગલ સ્વામીને ઈશારો કર્યો કે આમ, એટલે કે ભગવાન તરફ જોવો એમ. જનમંગલ સ્વામી જાણે કંઈ સાંભળ્યું નથી એમ જોઈ રહ્યા, એમને સખા ભાવ. ફરી એક સ્વામી કહ્યું જનમંગલ આમ જો ઠાકોરજી તરફ, તો પણ જનમંગલ સ્વામીએ માથું હલાવ્યું જાણે કંઈ સાંભળ્યું નથી એમ. ત્રીજી વખત સ્વામીએ કહ્યું જનમંગલ તમને કહું છું ઠાકોરજીના દર્શન કરો ને, અહીં શું જોવો છો. જનમંગલ સ્વામીએ સાહજિક કહ્યું કે એ તો પછી છે જ, અહીંયા જ ઊભા છે અને 24 કલાક દર્શન આપે જ છે ને 5 ટાઈમની આરતી કરીએ જ છીએ. કે ભાઈ તમે જતા રહેવાનો છો પરદેશ, 10 મહિના સુધી તમારા દર્શન નહીં થાય, આ તો અહીંયા છે જ પછી અમારે રોજ સવાર બપોર સાંજ. એટલે સાહજિક જ આવું હળવા શબ્દોમાં સ્વામી બાપાને વાત કરી અને સ્વામી હસ્યા અને સ્વામી કે જનમંગલ તમે તો કથા કરો છો ને જ્ઞાની છો, તે બે જુદું કેમ પાડ્યું કે એ અહીંયા રહેવાના છે ને અમે જવાના છીએ. 2 જણા અહીંયા રહ્યા છે અને 2 જણા સાથે જવાના છીએ. આ સ્વમહિમા છે, એમને ભગવાનનો સાક્ષાત્કાર છે, એમને ભગવાન સાથે એકાત્મ ભાવ છે. એકવાર બોચાસનમાં બપોરે સ્વામી આરામમાં જતા હતા અને સ્વામીને કહ્યું કે બાપા તમે દાંત પહેરો ને ત્યારે તમારી ઉંમર 10 વર્ષ ઓછી થઈ જાય છે, અને દાંત ના હોય ને ત્યારે 10 વર્ષની ઉંમર વધી જાય છે. એટલે સ્વામી કે સંતોને કે આ દાંત પહેર્યા અને ના પહેર્યા એમાં 10 વર્ષની ઉંમર વધે ઘટે છે, પણ મહારાજે તો વચનામૃતમાં કહ્યું છે કે સદાય કિશોર અવસ્થા છે, સદાય કિશોર મૂર્તિ છે. અને હમણાં બન્યું ને ન્યૂ જર્સીમાં પ્રતિષ્ઠાના દિવસે છે, આપણે વેબકાસ્ટમાં લાઈવ ટેલિકાસ્ટમાં જોયું, બાપાએ પ્રતિષ્ઠા કરી પછી અંદર સંત કોળી મંડપમાંથી આમ સ્વામી આમ ફર્યા, ગર્ભગૃહમાંથી હરિભક્તો તરફ, બધા યજમાનો તરફ દ્રષ્ટિ આશીર્વાદ ચોખાથી આશીર્વાદ આપતા હતા. તે વખતે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ કહ્યું કે બાપા 93 વર્ષે અમેરિકા પધાર્યા, કેટલું કષ્ટ વેઠીને પધાર્યા. બાપા 93 વર્ષે આવ્યા ને તમે, બાપા તમારી ઉંમર 93 વર્ષની છે ને. આવું ભદ્રેશ સ્વામી 4 વાક્ય તરત ઉપરા ઉપરી બોલ્યા. તો સ્વામી આમ કંઈ બોલ્યા નહીં એ વખતે, પણ નાનચરણ સ્વામીએ તરત સ્વામી આમ નીચા વળીને કાનમાં કીધું કે બાપા ભદ્રેશ 93ની વાત કરે છે, પણ આપણે તો સદાય કિશોર અવસ્થા છે ને. સ્વામી કે તરત હોંકારો કર્યો હતો. એટલે પોતે પોતાનો મહિમા ઘણી વખત પરિચય આપે ત્યારે આપણને ખ્યાલ આવે, નહીં તો મનુષ્યની તો આપણી તાકાત જ નથી કે આપણે એનો અંદાજ મેળવી શકીએ. એ તો આપણને એમ થાય કે આપણા જેવા જ છે, આપણા જેવા જ લાગે, પણ એ આપણા જેવા નથી. મુકેશ અંબાણી રોજના 5 લાખ રૂપિયા વાપરવા માંડે, એને કોઈ ફેર ના પડે, અને આપણે 500 વાપરવા માંડીએ તો 6 મહિને રેલવે સ્ટેશન ઉપર પાટકો લઈને, એમાં બીજો કોઈ કાર્યક્રમ ના થાય. મુકેશ અંબાણી રોજના 5 લાખ વાપરે, ઇટ મેક્સ હિમ નો ડિફરન્સ. અગાધ દરિયા જેવું જ છે.
અને આપણે 500 રૂપિયા વાપરવા માંડીએ તો છઠ્ઠે મહિને વલસાડ રેલવે સ્ટેશન ઉપર એલ્યુમિનિયમનો વાટકો લઈને સવારે 6 વાગે પહોંચી જવાનું. તમને એમ થાય કે એ 5 લાખ વાપરે તો એમાં હું મોટો થઈ ગયો કે આટલું વાપરે છે? એ મારા જેવો જ છે ને ભાઈ. ઉપરથી આપણા જેવા દેખાય છે, પણ બીજું બધું ઘણું છે જે આપણા કરતાં ઘણું અધિક છે, એ આપણને એનો અંદાજ નથી. એટલે એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા જેવા જ દેખાય, પણ એ આપણા જેવા નથી.